દાખલા તરીકે આ એક્ઝિસ્ટિંગ રોડ છે, એટલે એમાં તમારે એક્ઝિસ્ટિંગ રોડ છે, આ બેનનો સાહેબ વાત અમારે છે જ રોડ પર પણ નહીં આગળ કોઈ જમીન વસ્તુ કે સંપાદન જે 2017 માં રોડ પૂરો કર્યો ને સારું થઈ ગયું તે વખતે જે વખત થઈ તે વખતે પૈસા નહીં મળ્યા લોકોને એવું કીધું હા નહીં જ મળ્યા કોઈ એ પૈસા નહીં મળ્યા હશે એ અલગ કેસ છે. આપણે એને અને અત્યારે એનું મળશે. પણ પૈસા બિલકુલ અપાવીશું હા. અને યાદ સાથે મળશે. 2017 ની વાત કરો સાહેબ જે વખતે ફોડો છે તે વખતે આ વાત. જો આમાં એવું છે કે 50 માંથી 2-5 જણ 10 જણને ન મળ્યા હોય તો કંઈ કારણ હોય, અમારી પણ ભૂલ હોય અથવા કંઈ પણ હોય તો એ તો પૈસા તો સરકારના મળે, વ્યાજ સાથે મળશે. સવાલ એ નથી. સવાલ આપણે મને તમે કીધું એ હું સમજી ગયો કે સાહેબ આ જે એક્ઝિસ્ટિંગ રોડ છે નથી આવતા એટલે ગાડી સાહેબ હું તમને વાત કરું નિરંજનભાઈ, એ આ સરકારની પોલિસી છે. આ કે તમે ને હું કઈ રોડ લાવ્યો નથી, બરાબર છે. સરકારના ભારત સરકારથી લઈને ગુજરાત સરકારથી લઈને એનું એક અલગ વિઝન હોય. એટલે આજે તમે જુઓ તો આપણે આજથી 25 વર્ષ પહેલા બધા સિંગલ પટ્ટી પર ચાલતા હતા, આજે 4 ટ્રેક થયા. હવે 4 ટ્રેક પણ સેચ્યુરેટ થઈ ગયા તો 6 ટ્રેક થયા. તમે આજે મોટા તમે જુઓ, આજે દાહોદ તરફ જુઓ, આ નેશનલ હાઈવે જુઓ તો બધા 6 ટ્રેક થાય છે. 6 ટ્રેકની બાજુમાં સર્વિસ રોડ થાય છે. એટલે આપણે જે વિચારીએ છીએ એવું નથી. કદાચ સરકાર, હું તો એમ કહું કે અહીંથી સીધો મધ્યપ્રદેશમાં રસ્તો કાઢવા માંગતું હોય, આ રેલવે પણ વિચારે છે કે સીધી રેલવે મધ્યપ્રદેશમાં શું કામ અહીંયા સુધી અહીંથી કેવડિયાથી તળાજા થઈને મધ્યપ્રદેશમાં લઈ જવાનું પણ સરકાર વિચારે છે. એટલે સરકારનું વિઝન અલગ, એ પોપ્યુલેશન પ્રોગ્રેસ ને એના લગતું હોય. એટલે આપણે એવું નહીં વિચારી શકીએ કે ભાઈ આમાં શું જરૂર છે. પણ એક વસ્તુ છે કે આપણે આ જે 6 ટ્રેક કરવા જઈ રહ્યા છે, તમે બાયપાસનું કીધું એ સમજ